આજે આપણી યુટ્યુબને લગતી માહિતી આપવાની છે. યુટ્યુબની ચેનલ કેવા પ્રકારની હોવી જોઈએ ને યુટ્યુબનો ચેનલનો પ્રકાર કેવો હોવો જોઈએ એની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો યુટ્યુબ ચેનલના પ્રકાર કયા કયા હોય એ આપણે જાણવાનું છે. આ ચેનલનો પ્રકાર જાણવા માટે આપણે ગૂગલ ક્રોમમાં જઈ અને સેટિંગ મારવાનું હોય. નોર્મલ યુટ્યુબ તો બધા મોબાઈલની અંદર હશે, સ્માર્ટ ટીવીની અંદર હશે. જે લોકો યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશી એના માટે ખાસ આ માહિતી છે કે જે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીશી, જેના ફેસબુકમાં અને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરેલા છે એના માટેની આ ખાસ માહિતી છે. તો ગૂગલ ક્રોમમાં જઈ અને આપણે સેટિંગ કરવાનું છે અને જે ચેનલનો પ્રકાર હશે એની અંદર ચેનલનો પ્રકાર સેટ કરવાનો છે. તો ચેનલનો પ્રકાર કયો સેટ કરવાનો તે વિશે આ માહિતી છે. તો નોન, કાર્સ એન્ડ વ્હીકલ, કોમેડી, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, ફિલ્મ, એનિમેશન, ગેમિંગ, હાઉ ટુ સ્ટાઇલ, મ્યુઝિક, ન્યૂઝ એન્ડ પોલિટિક્સ, નોન પ્રોફિટ, એક્ટિવિઝમ, પીપલ એન્ડ બ્લોગ્સ, પેટ્સ, એનિમલ્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પોર્ટ, ટ્રાવેલ એન્ડ ઇવેન્ટ્સ. આ બધા ચેનલના પ્રકાર છે. યુટ્યુબ ચેનલના પ્રકાર. હવે આપણે જ્યારે કોમેડી ચેનલ સેટ કરી હોય યુટ્યુબમાં, તો કોમેડીના લગતા જ વિડીયો અપલોડ કરવાના હોય. કાર્સ એન્ડ વ્હીકલ સેટ કરી હોય તો કાર્સ એન્ડ વ્હીકલ્સના જ લગતા વિડીયો અપલોડ કરવાના હોય. ગેમિંગ હોય તો ગેમિંગ જ મૂકવાનું હોય. ફિલ્મ એનિમેશન હોય તો ફિલ્મ એનિમેશન જ મૂકવાનું હોય. એન્ટરટેનમેન્ટ હોય તો મનોરંજનને જ લગતા વિડીયો મૂકવાના હોય. પછી ન્યૂઝ એન્ડ પોલિટિક્સ, આ સમાચારની ચેનલ હોય તો એમાં સમાચારને લગતી જ માહિતી અપલોડ કરવી પડે. એ એની પરમિશન છે, એ યુટ્યુબની પરમિશન છે. મ્યુઝિક હોય તો યુટ્યુબમાં મ્યુઝિક જ અપલોડ કરવાનું આવે, એ એની પરમિશન છે યુટ્યુબની. પીપલ એન્ડ બ્લોગ્સ હોય તેમાં બ્લોગ્સ જ મૂકવાના હોય, એ યુટ્યુબની પરમિશન છે. સ્પોર્ટ હોય તો યુટ્યુબમાં સ્પોર્ટની જ માહિતી મૂકવાની હોય, બીજી કંઈ મુકાય નહીં. સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય તો સાયન્સની જ માહિતી અને ટેકનોલોજીની માહિતી અપલોડ કરવાની હોય, એ યુટ્યુબની પરમિશન હોય, એટલે પરમિશન લેવી પડે. નોન પ્રોફિટ એન્ડ એક્ટિવિઝમ, તો એ વિડીયો અપલોડ કરો ત્યારે એ વિડીયો એક્ટિવિઝમ અને નોન પ્રોફિટ વિડીયો હોવા જોઈએ. પેટ્સ એન્ડ એનિમલ્સ યુટ્યુબ ચેનલ, તો એની અંદર પ્રાણીઓ અને પ્રાણીઓના બચ્ચા એની માહિતી હોવી જોઈએ. બીજું કોઈ વધારાનું મુકાય નહીં. યુટ્યુબનો એલ્ગોરિધમ એવું છે કે બીજું કંઈ મુકાય નહીં. ગેમિંગ હોય તો ગેમિંગ જ મૂકવું પડે, બીજું કંઈ મુકાય નહીં. ફિલ્મ એનિમેશન હોય તો ફિલ્મની એનિમેશન જ મૂકવી પડે, બીજું કંઈ મુકાય નહીં. હાઉ ટુ એન્ડ સ્ટાઇલ, હાઉ ટુ એન્ડ સ્ટાઇલ, તો હાઉ ટુ એન્ડ સ્ટાઇલની અંદર યુટ્યુબ ચેનલો હોય, ફેસબુક હોય, એની માહિતી હોય કે કઈ રીતે અર્નિંગ થઈ શકે, કઈ રીતે ચેનલ બની શકે, કઈ રીતે વિડીયો શેરિંગ થઈ શકે, કઈ રીતે વિડીયો બની શકે, અપલોડ થઈ શકે, શું કરવાનું, પબ્લિક, પ્રાઇવેટ, અનઇન્સ્ટોલ મોડ, આનું ટીચિંગ હોય યુટ્યુબની અંદર. હાઉ ટુ એન્ડ સ્ટાઇલ, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનું ટીચિંગ આવવામાં યુટ્યુબની અંદર. હાઉ ટુ એન્ડ સ્ટાઇલ આ એક આખો અલગ પ્રકાર વિભાગ છે. ટેકનિકલ ચેનલ છે. બીજું કે સાયન્સ એન્ડ ટેકનોલોજી,
ટેકનોલોજીની માહિતી, સાયન્સને લાગતી માહિતી આ યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરેલી હોય. આપણે મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં જવાનું અને ગૂગલ ક્રોમમાં જઈ એનું એડવાન્સ સેટિંગમાં આ વસ્તુ આવશે. વિગતે 12 તારીખના વિડીયોની અંદર ટોટલી આપણે બતાવીશું. આ તો સામાન્ય માહિતી છે હાલ, પણ 12 તારીખનો જે વિડીયો મૂકીશું ને એની અંદર આપણે સમજાવીશું આખી ટોટલી સિસ્ટમ કે યુટ્યુબ કઈ રીતે ચાલે છે એ આપણે સમજાવીશું. અને કોમેડી વિડીયો, કાર્સ એન્ડ વ્હીકલ્સ, એજ્યુકેશનલ વિડીયો, એન્ટરટેનમેન્ટ, ફિલ્મ, ગેમિંગ, હાઉ ટુ સ્ટાઇલ, મ્યુઝિક, ન્યૂઝ, આ બધા વિભાગ છે, 12 વિભાગ, એ બધા આપણે સમજાવીશું. એટલે જે યુટ્યુબ બનાવીશી, મારા ઉપર ફોન આવેલા કે યુટ્યુબમાં કાંઈ ખબર પડતી નહીં, વિડીયો આગળ જતો નહીં, વોચ ટાઈમ મળતો નથી, અર્નિંગનો મેનુ આવી ગયો, મોનેટાઈઝ થઈ ગયું પણ એડસેન્સ આવતું નથી, કોઈ ફીચર એક્ટિવેટેડ થતા નથી. મેં કીધું ભાઈ ધીરે રહીને થાય, ઉતાવળ એવો બનાવવા કે આ એક સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની અંદર અમુક દિવસે બધું બદલાતું હોય, એટલે વિડીયો વાયરલ બી નહીં થતા, વિડીયો બીજાના ફોનમાં ઇમ્પ્રેશન બી નહીં પડતી વિડીયોની, વિડીયો આગળ જતા બી નહીં, આપણા ફોનમાંથી વિડીયો આગળ છૂટતો જ નહીં. આપણે ચેક કરીએ તો વિડીયો કોઈ જોતું નથી. આવું 1-2 જણાએ જોઈ લો ભાઈ, આવું હોય. પણ એવું ના હોય, ધીરે ધીરે થાય, ઇમ્પ્રેશન ધીરે ધીરે મળે. આજે હું એક શોર્ટ વિડીયો અપલોડ કરું તો શોર્ટ વિડીયો અઠવાડિયા પછી મારે એ વ્યૂઝ એના આવી છે, તાત્કાલિક આવતા નથી. થોડો સમય વેઇટ કરવો પડે, મહિનો વેઇટ કરો, એનો વ્યૂઝ તમને મળે છે, નહીં મળતો એમ પણ બધા સેટિંગ મારવા પડે. એના માટે સેટિંગ માર્યા વગર રાગ આવે નહીં. સેટિંગ મારશો તો બધું જ એનું સિસ્ટમ એક્ટિવેટેડ થશે. સેટિંગ માર્યા વગર સિસ્ટમ એક્ટિવેટેડ થાય નહીં. હવે એજ્યુકેશનની ચેનલ હોય તો એજ્યુકેશનની ચેનલની અંદર જીકેના વિડીયો મૂકેલા હોવા જોઈએ. જીકેનું ભંડોળ હોવું જોઈએ. અને ચેનલ જો એજ્યુકેશનની હોય તો એજ્યુકેશનની ચેનલના વિડીયો વાયરલ થતા બહુ સમય લાગે, બહુ વાર લાગે. અને આપણે પાછું સેટ કરેલું હોય અંદર કે 18 વર્ષની ઉપરના અને 18 વર્ષની અંદરના, 18+ ને 18- એ સેટ કરેલું હોય. 18+ અને 18- એ સેટ કરેલું હોય. એટલે એજ્યુકેશનલ જે ચેનલ સેટ કરી હોય યુટ્યુબ, એના વિડીયો જલ્દી વાયરલ થાય નહીં. કારણ કે અંદર શોર્ટ વિડીયોની અંદર તમે નાખેલું હોય 18+ ગીત બીત, એટલે જાય નહીં. એટલે એજ્યુકેશનની ચેનલ બહુ સ્ટ્રોંગ કોમ છે, વિડીયો વાયરલ કરવાય બહુ ઘાટું કોમ છે. મારે એજ્યુકેશન ચેનલ છે, એલ્ગોરિથમ, જેની અંદર જે એજ્યુકેશનને લગતી પ્રવૃત્તિ મૂકું છું, કંઈક માહિતી હોય એ મૂકું છું. બાકી મનોરંજન જેવું તો કશું મૂકેલું નહીં. એજ્યુકેશનને લગતું વધારે આવડે છે એટલે એજ્યુકેશનને લગતું મૂકું છું. પછી જે લોકો મ્યુઝિકમાં મૂકી છે વિડીયો, એ લોકોનો કોપીરાઇટ નથી આવતો
અને કોપીરાઇટ આવે છે તો 65 દિવસની અંદર ઓટોમેટિક જતો રહેશે. કમ્યુનિટી ગાઈડલાઇન્સમાં ઓટોમેટિક જાય છે, બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં. મ્યુઝિકના વિડીયો મૂકો તો એડિટિંગ વ્યવસ્થિત કરવાનું, બીજું કશું ડાયરેક્ટ નહીં અપલોડ કરવાનો વિડીયો, ડાઉનલોડ કરીને ડાયરેક્ટ નહીં નાખવાનો, થોડું એડિટિંગ કરી દેવાનું નામ બામ એવું, અને પછી યુટ્યુબમાં અપલોડ કરી દેવાનું, પબ્લિક કરી દેવાનું, વાંધો ના આવે. બાકી ન્યૂઝ એન્ડ પોલિટિક્સવાળાની યુટ્યુબ ચેનલ એક્સપ્રેસ હોય મોનેટાઇઝ થઈ જાય છે તૈયારીમાં, આપણાથી મુકાય નહીં, આપણી એજ્યુકેશન ચેનલ છે બરાબર, અને મૂકીએ આપણે તો આપણા માટે ઇનવેલિડ ગણાય, એટલે એ મુકાય નહીં. હા, હાઉ ટુ એન્ડ સ્ટાઇલ એ મુકાય, મારી એજ્યુકેશન ચેનલ છે એટલે હાઉ ટુ એન્ડ સ્ટાઇલ એ મૂકું છું. આ અત્યારે હાલમાં એ જ વિડીયો છે કે હાઉ ટુ એન્ડ સ્ટાઇલ, કેવી રીતે આપણે આ જે એલ્ગોરિધમ છે યુટ્યુબના, કાર્સ એન્ડ વ્હીકલ, કોમેડી, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, ફિલ્મ, એનિમેશન, ગેમિંગ, હાઉ ટુ સ્ટાઇલ આવી ગયું, મ્યુઝિક, ન્યૂઝ, પોલિટિક્સ, પ્રોફાઇટ, પીપલ બ્લોગ્સ, પેટ્સ, એનિમલ, સાયન્સ, ટેકનોલોજી, સ્પોર્ટ, ટ્રાવેલ અને ઇવેન્ટ્સ, આ બધા વિભાગ આપણે બતાવી શકીએ, સમજાવી શકીએ કે આ રીતે છે એમ. યુટ્યુબની અંદર વિભાગો, આ ક્રોમમાં જઈ અને સેટિંગ કરવાનું હોય, એ રીતે હોય. યુટ્યુબ પૈસા કઈ રીતે આપે? આપણે યુટ્યુબમાં વિડીયો મૂકીએ, બનાવીએ, જોઈએ, કામ કરીએ, પણ પૈસા કઈ રીતે આપે યુટ્યુબ? એ વસ્તુ મેન છે. અર્નિંગ, તો એ અર્નિંગ માટે આપણે ગૂગલ એડસેન્સ બનાવવું પડે અને લિંક કરવું પડે, તો એ અર્નિંગ થાય. અને એમાં ટેક્સ, ઇન્ડિયન ટેક્સ આવશે, યુએસ ટેક્સ આવશે, અને ખાસ પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ આ બધું જોઈશે. ફોટો અપલોડ કરવો પડશે, ડોક્યુમેન્ટ, એડ્રેસ મારવું પડશે, ત્યારે એડસેન્સ એક્ટિવેટેડ થશે. ગૂગલ એડસેન્સ, એમાં ગૂગલ એકાઉન્ટ તો આ રીતે બનાવવું પડશે. એડસેન્સ, આ મારો પિન નંબર, પ્રમોશન નંબર, અને લિંક કરેલું હોય યુટ્યુબ જોડે, ઓટોમેટિક કેપ્શન થયા, સેવ કરી દેવાનું. એડસેન્સ ઓનલી ફોર એડસેન્સ બનાવી દેવાનું, બીજું કાંઈ નહીં. આજે શેર આગળ તો થઈ જાય, શીખવાડવાળા. પણ ખાસ વાત આ કે યુટ્યુબ આટલા પ્રકારના વિભાગ હોય, વિડીયો શેરિંગ તો થશે, મિલિયનમાં જશે, મિલિયનમાં નહીં, કમસે કમ 2000માં તો જશે ને, 2000 લોકો તો જોશે ને વિડીયો. 2Kમાં તો પોકશે ને વિડીયો, ઓનલી ફોર 2K બરાબર. લોબો વિડીયો હશે 2K, લોબો વિડીયો હશે 15 મિનિટથી ઉપરનો, 8.5 મિનિટ, યાની 9 મિનિટથી ઉપરનો, 8 મિનિટથી ઉપરનો અને 15 મિનિટથી ઉપરનો વિડીયો છે તો ઓટોમેટિક યુટ્યુબ એડવર્ટાઇઝ આપશે, અને એડવર્ટાઇઝ આપશે એટલે અર્નિંગનું મેનુ બધા ચાલુ થવા માંડશે. થોડી વાર લાગે, આમાં ટાઈમ બહુ જાય છે, ઘણા 4 વર્ષ થઈ જાય, 5 વર્ષ થઈ જાય ને 10 વર્ષ હોય થઈ જાય, પણ વિડીયો બી બનાવવા પડે, શોર્ટ વિડીયો, ટેકનિકલ વિડીયો, જે કંઈ હોય આમાંથી જે કોઈ ચોઈસ હોય, બ્લોગ ગમે તે. લાંબા સમય થોડી સફળતા મળે છે, નહીં મળતી એવું નહીં, પણ આ કોપીરાઇટ ક્લેમ ના આવવું જોઈએ, બસ એટલું સાચવવું પડે. અને એડસેન્સ, બે વસ્તુ સાચવો એટલે કામ થઈ જાય, કામ અટકે નહીં. યુટ્યુબમાં કામ વ્યવસ્થિત કરીએ તો ફાયદો થાય.
ઓછામાં ઓછા 500-600 વિડીયો મૂકી દેવા પડે ઉર્દુવાળીમાં. પછી એને વિડીયોમાં આપણે સુધારા વધારા કરવાના. ઓનલાઈન છે આ પ્લેટફોર્મ, એટલે ઓનલાઈન એટલે વ્યૂઝ આવે ના આવે એમ નહીં. બધા વિડીયો પબ્લિક કરેલા હોય, કન્ટેન્ટ વ્યવસ્થિત હોય તો કામ થઈ જાય, બાકી ના રહે. બીજી વાત કરીએ આપણે ફેસબુકની. હવે ફેસબુક હું કરવા માંગતો નહોતો, પણ 10 જ દિવસ ખાલી કોમ લીધું ફેસબુકનું અને રીલ્સ બનાવી તો 3 લાખ માણસો એ રીલ જોઈ. આ હજુ વાયરલ જ છે, રીલ વાયરલ જ છે. આ તો પરમ દિવસની ઝેરોક્ષ કાઢી પરમ દિવસે, પણ 3 લાખ સુધી પહોંચી ગયું. 3 લાખ ઉપર જતું રહેશે. કન્ટેન્ટ પબ્લિક 500 એ બી વધી ગયું હશે. એન્ગેજમેન્ટ, વિડીયો એન્ગેજમેન્ટ 13.737 અને ફોલોવર્સ 2532. આ પરમ દિવસના છે ફોલોવર, આજના નથી. આજે તો વધી ગયેલા છે એમ. એટલે આ રીચ મળી ફેસબુકની અંદર. હવે આ રીચ મળી યાની એટલે કે તમારે અંદર મોનેટાઈઝ થઈ ગયું કહેવાય ફેસબુક. મારે મોનેટાઈઝ થઈ ગયું છે ફેસબુક. આજે બેંક એકાઉન્ટ નાખ્યું છે ફેસબુકમાં, ટેક્સ એટલો બાકી રહ્યો છે. બાકી બેંક એકાઉન્ટ મેં નાખી દીધું છે આજે ફેસબુકમાં, SBI એકાઉન્ટ. એટલે ફેસબુકમાં બી પૈસા આવે છે. ધીરે ધીરે ટ્રાય કરવાનો. આપણો ખાલી એક જ ફોટો વાયરલ કરો અને એ ફોટો 1 લાખ માણસો જોઈ એટલે ઓટોમેટિક બધું વધવા મળે, ઓટોમેટિક આવી જાય. પણ થોડુંક પ્રોસેસ કરવી પડે. આ રીચ મળી ગઈ, ફોલોવરો વધી ગયા. થાય કશું કરવાની ઈચ્છા નથી, પણ આ તો ટ્રાય માર્યો. એટલી બધી ચેલેન્જો હતી તો ચેલેન્જો સ્વીકારી તો મોનેટાઈઝ બટન થઈ ગયું. આ હવે સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરીએ. તેમાં સાયન્સના અને ટેકનોલોજીના વિડીયો જોઈએ. પછી તો બ્લોગ્સ નહીં, એવું તો લોકો બહુ ના જોઈએ. બ્લોગ બનાવે તો બ્લોગ ના જોઈ, બહુ બ્લોગનું મહત્વ નહીં આવતા. જાતે જોઈ આવતા હોય લોકો, એટલે બ્લોગ ના જોવી. પાવાગઢમાં તમે બ્લોગ બનાવો તો લોકો જોવાના હતા, ના જોઈએ. પાવાગઢ બધા દરરોજ જતા હોય, બરાબર. એટલે કંઈક જાણકારીની માહિતી હોય, કંઈક જાણવા જેવું હોય, કંઈક સંશોધનનો વિષય હોય, કોઈકને માહિતી નોલેજ એમ કે આવતું હોય, એમ પૂરું પડતું હોય તો તમારો વિડીયો કોઈક જોવે, ના જોવા કોઈ તૈયાર નહીં ભાઈ. હા, વિડીયો જોવા અત્યારે પણ તમે કંઈક ટેકનિકલ વસ્તુ આવું યુટ્યુબમાં આવું છે 10-12 પ્રકારના, અને કદાચ વધીએ જાય આમ કશું યુટ્યુબનો પર ડે દિવસે જૂનું એલ્ગોરિથમ બદલાય. એટલે આ વિભાગનું 1-2 વધે ખરો, બરાબર. આ ટ્રાવેલ્સ એન્ડ ઇવેન્ટ્સ યુટ્યુબની અંદર ડિસ્કવરીના વિડીયો છે, બરાબર. તો ડિસ્કવરીના વિડીયો પેટ્સ એન્ડ એનિમલ્સમાં બી આવી શકે, એન્ટરટેનમેન્ટમાં બી આવી શકે. સી ગેરંટી સાયન્સ ને ટેકનોલોજી છે એટલે યુટ્યુબની અંદર કશું નક્કી હોય નહીં. કયો વિડીયો અપલોડ કઈ રીતે કરવો એ બહુ દિમાગ
ઉપયોગ કરી અને કામ કરવું પડે તો જ યુટ્યુબ હેરશે. ઘણા 3-4 માણસોની ફરમાઈશ હતી આજે કે યુટ્યુબમાં વિડીયો વાયરલ થતો નહીં, વ્યૂઝ મળતા નહીં. પણ વ્યૂઝ મળતા નહીં એનું કારણ આ વસ્તુ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આટલી જ વસ્તુ. વિડીયો વાયરલ કરવા માટે આટલી વસ્તુ જોઈએ. વિડીયો લાખોમાં મોકલવા માટે આટલું સેટિંગ જોઈએ. બસ આટલું સેટિંગ હોય તો વિડીયો વાયરલ થઈ જાય. બરાબર. હવે ગેમિંગની તમે ચેનલ બનાવી હોય યુટ્યુબની અને ગેમિંગની ચેનલની અંદર તમે ટ્રાવેલ્સ અને ઇવેન્ટ્સ મૂકો તો યુટ્યુબ તમારો વિડીયો દબાઈ દે. યુટ્યુબ જાતે વિડીયો વાયરલ કરશે ભાઈ. ફેસબુક જાતે વિડીયો વાયરલ કરશે. આપણે એને શેર ના કરવાનો હોય, કશું જ નહીં. ગ્રુપમાં ના મેળવાનો હોય, વોટ્સઅપમાં શેર કશું કરવાનું હોય નહીં. એને જાતે આ એન્જિનો, આ યંત્રો છે, આ મંત્ર તંત્ર છે, આ એન્જિન છે એક પ્રકારનું, એક ટેકનોલોજી છે, મશીન છે. એને જાતે આ વિડીયો વાયરલ કરતું હોય છે. આપણે એમાં કશું કરવાનું હોય નહીં. ઓનલી ફોર અપલોડ એન્ડ પબ્લિક, બે જ વસ્તુ કરવાનું હોય. એને જાતે વિડીયો વાયરલ થાય. આ એની ટેકનોલોજી છે, વિભાગ છે. આ વિભાગ પ્રમાણે વિડીયો અપલોડ કરવો પડે. ગુજરાતીના વિષયની અંદર અંગ્રેજી ભણાવો તો રાગ ના આવે. અંગ્રેજીની વિષયની અંદર ગણિતના દાખલા ગણાવો તો રાગ આવે નહીં. એ રીતે આ વસ્તુ છે. કોમેડી ચેનલ હોય અને એની અંદર તમે સ્પોર્ટ લઈને બેસજો, રમતગમત, તો રાગ આવે નહીં. આ સીધું શર્ટ 3 લાખની અંદર ફેસબુકના રીલ, ફેસબુકના ફોટા, બરાબર. 3 લાખ મોબાઈલનું ઇમ્પ્રેશન પડે, વધારે મોબાઈલમાં પડીએ છે. પણ આ તો ખાલી 3 લાખની પરમદાડાની એંગેજ છે, બરાબર. વધારે છે આ તો આપણે ઓછું બતાવીએ. એનું અમુક સેટિંગ મારવાનું હોય ત્યારે આ આવ્યો છે ને. વીકલી ચેલેન્જ પૂરી કરવાની હોય અમુક, ત્યારે આ સક્સેસ જવાય. બરાબર. વિગતે 2 દિવસ પછી કમ્પ્લીટ આના ફેસબુકના, ઇન્સ્ટાગ્રામના, યુટ્યુબના વિગતે 2 દિવસ પછી વિડીયો મૂકવાના છે. 10 તારીખ પછી. તો યુટ્યુબથી શું ફાયદો, ફેસબુકથી શું ફાયદો અને ઇન્સ્ટાગ્રામથી શું ફાયદો વિગતે મૂકવાના છે. સમજ આપવાની છે બધું. ટોટલી આપણી કે ચેનલ એજ્યુકેશનની, એટલે એજ્યુકેશન, બધામાં એજ્યુકેશન દોડાવીશું આપણે. ઓનલી ફોર એજ્યુકેશન. હા, જીકે બીકે બધું એટલે સમજાવીશું કે યુટ્યુબથી શું ફાયદો, ગૂગલથી શું ફાયદો, ફેસબુકથી શું ફાયદો, ઇન્સ્ટાગ્રામથી શું ફાયદો. બરાબર. હાલ આ જે પ્લેટફોર્મ છે ફેસબુક અને યુટ્યુબ, એ અર્નિંગ માટે છે, એટલું આપણે ધ્યાને લેવું. અર્નિંગ માટે છે એટલું ધ્યાને લેવું. અને આમાં ફેરફાર થઈ ગયા છે 2024ની ગણતરી માટે, કે થોડું અર્નિંગના મેનુ ચાલુ થયેલા છે. કદાચ કોઈ કે વિડીયો 200-300 અપલોડ કર્યા હોય યુટ્યુબમાં, ફેસબુકમાં, ફોટા બોટા, તો એનું અર્નિંગનો મેનુ ખુલી ગયેલો છે. એનો અર્નિંગનો સેશન્સ મોનેટાઇઝેશન ઓપન થઈ ગયેલો છે. એને ખબર બી નહીં હોય પણ એનું ખુલી ગયેલું છે. મારા 4 મિત્રોને એવું થયેલું હતું કે ફેસબુકમાં અર્નિંગ ચાલુ હતું પણ બિચારાને ખબર જ નથી. જ્યારે એમના મોબાઈલમાં મેં સેટ કર્યું, એમના મોબાઈલમાં ફેસબુક જોયું, ત્યારે ખબર પડ્યું કે આ તો અર્નિંગ ચાલુ છે. એટલે એવું છે. એટલે આ બધી શીખવાડવાના વિડીયો હું મૂકીશ. 3-4 દિવસ પછી હું ફ્રી થઈશ એટલે ટોટલી વિડીયો મૂકીશ. દાડાના 3-4 મૂકીશ. ટોટલી સમજાવીશ કે આ રીતે મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમ કરવી, આ રીતે સેટિંગ મારવા, એમ ટોટલી ટ્રીક છે, સેટિંગ છે. આ બધા મશીન છે, યંત્ર છે, આ કલાઓ છે, બધી જાદુ છે. આ જાદુમાં આપણે પડ્યા એટલે એ રીતે સેટિંગ મારવું પડશે. સેટિંગ માર્યા વગર રાગ આવે નહીં, અર્નિંગનો મેલું ખુલે નહીં. ઘણા આખી નવરાત્રિ અપલોડ કરેલી છે, ઘણા આખીના ગરબા, રાસ,
ભજન મંડળ, આ બધું સેટિંગ મારવું પડશે, બરાબર. એના આખી મ્યુઝિક ચેનલ બનાવવી પડે અને મ્યુઝિક ચેનલ બનાવી અને કામ કરવું પડે આપણે, તો કદાચ એમાંથી થોડો લાભ થાય, બરાબર. અત્યારે વિગતે વિડીયો કટ કરું છું, મૂકું છું, ક્લોઝ કરું છું. જય હિન્દ.